એસ્પાયર પ્રોગ્રામ અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત બાલિકા પંચાયતની દીકરીઓ સાથે આંતરરાષ્ટ્રીય ખુશી દિવસની ઉજવણી બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ દાહોદ ખાતે કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં બાલિકા પંચાયત દ્વારા દીકરીઓના જન્મને વધાવવા, સમાનતા હક, બાળકોના હક, દીકરીઓમાં પંચાયતી રાજ, જાતિગત ભેદભાવ, કિશોર કિશોરી માટે એસ્પાયર પ્રોગ્રામ, જીવન કૌશલ્ય અને સ્વરક્ષણ તાલીમ, શાળામાંથી કારકિર્દી માર્ગદર્શન, સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓ થકી ચેમ્પિયનની ઓળખ, બાળ લગ્ન, બાળ મજૂરી અને દહેજ પ્રથાનો મક્કમતાથી વિરોધ, દીકરીઓનું શિક્ષણમાં ડ્રોપ આઉટ, બાળકોની રક્ષા અને સલામતી જેવા મહત્વના જુદા જુદા મુદ્દાઓ પર બાલિકા પંચાયતની ભાગીદારી થકી ખાસ ઝુંબેશ સ્વરૂપે બાલિકા પંચાયતની એક સરપંચ અને અન્ય સભ્યની રચના કરવામાં આવી હતી। આ નિમિત્તે ઝાલોદ, ગરબાડા, દાહોદ તાલુકાના જુદા જુદા ગામોની બાલિકા પંચાયતની દીકરીઓ ઉપસ્થિત રહી દીકરીઓ દ્વારા કરવામાં આવતી બાલિકા પંચાયત થકી કામગીરી તેમજ ભવિષ્યના તેઓના મુદ્દા પર તેમને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। મહિલા અને બાળ અધિકારી શ્રી રોહનકુમાર ચૌધરી દ્વારા કાર્યક્રમ અંતર્ગત દીકરીઓને કોઈપણ પરિસ્થિતિમાં પોતાનું લક્ષ્ય નક્કી કરી તેમાંથી આજના કાર્યક્રમને અનુરૂપ ખુશી શોધી ખૂબ જ આગળ વધવા પ્રેરણા પૂરી પાડવામાં આવી। તેમજ તેઓ દ્વારા સરિતા ગાયકવાડ, શીતલ રાઠવા અને સુનિતા વિલિયમ્સની અડગ ધૈર્યની વાત જણાવી દીકરીઓને ઉદાહરણ પૂરું પાડી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। એ સાથે દહેજ પ્રતિબંધક અધિકારી સહરક્ષણ અધિકારી શ્રી પંકજ પટેલ દ્વારા દાહોદ જિલ્લામાં વર્તમાન વિવિધ દૂષણોને નાબૂદ કરી દીકરીઓના સર્વાંગી વિકાસ સાધવા અને માર્ગદર્શન આપવામાં આવ્યું। વધુમાં કાર્યક્રમમાં ઉપસ્થિત બાલિકા પંચાયતના સભ્યોને બાલિકા પંચાયતના લોગો સાથે ટી શર્ટ, કેપ અને બ્રોન્ઝનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ દરમિયાન બાલિકા પંચાયતની દીકરીઓને પ્રોત્સાહન આપવા હેતુ સોશિયલ પોલિસી સ્પેશિયાલિસ્ટ યુનિસેફ ગાંધીનગરથી શ્રી દિનેશ પાટીલ, જાનકીબેન, ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન શ્રીમતી રંજનબેન, એસએસસી ઇન્ડિયાના સીઈઓ સલભ મિત્તલ, બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ દાહોદના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી યુસુફ કાપડિયા તેમજ દાહોદ જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી રોહનકુમાર ચૌધરી અને પંકજ પટેલ, દહેજ પ્રતિબંધક અધિકારી સહરક્ષણ અધિકારી દાહોદ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર યોગેશ દરજી, દાહોદ।